ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના તમારા ધોરણ 8ના હિન્દી વિષયના વિડીયોમાં તમારું જે ચોથું ઇકાઈ છે, ચોથી પોયમ છે ઉઠો ધરા કે અમર સપૂતો, તેનો અભ્યાસ આજે કરવાનો છે, જે છે સંઘગાન. શું છે? સમૂહગાન છે, જેના કવિ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. દ્વારિકા प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आंध्र उत्तर प्रदेश में हुआ था। 19 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है। इतना ऊंचा ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़िया को, चंदा मामा आ, पुनः नया निर्माण करो माँ, यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियाँ हैं। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों के प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण का संदेश दिया है. આપણને મેસેજ આપ્યો છે કે આપણો ભારત દેશ એ સદીઓથી ગુલામ હતો અને 15 ઓગસ્ટ 1947માં આપણને જ્યારે બ્રિટિશ સત્તાની ગુલામીમાંથી મુક્તિ મળી ત્યારે એક સુંદર મજાની સવાર થઈ. અને આ જે કવિતા છે એ એની જ એક રચના છે. એટલે કહે છે કે નવનિર્માણ કરો, કંઈક નવું સર્જન કરો. આ બધા સપૂતો આપણને કહે છે કે તમે નવનિર્માણ કરો. સૌથી પહેલાં તો એનો રાગ જોઈશું. તમારે બધાએ પણ મારી સાથે ગાવાનું છે અને પછી એની સમજૂતી મેળવીશું. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. नई प्रांत है, नई बात है, नई किरण है, ज्योति नहीं. नई प्रांत है, नई बात है, नई किरण है, ज्योति नहीं. नई उमंगे, नई तरंगे, नई आस है, सांस नई. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. डाल डाल पर बैठ विहंग कुछ नए स्वरों में गाते हैं. गुन 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 करते भंवरे मस्त उधर मंडराते हैं. नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. कली कली खिल रही धर, वह फूल फूल मुस्काया है. धरती माँ की आज हो रही नई सुनहरी काया है. नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्धार करो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. शत शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. તમારે બધાએ ફરીથી એકવાર ગાવાની છે. હવે સમજૂતી મેળવીએ.
શું કહે છે, ઉઠો ધરતીના અમર સપૂતો. આપણને શું કહે છે, અમર સપૂતો. ધરતી એટલે આજે આપણી ભારત ભૂમિ છે, માતૃભૂમિ છે, તે અમર એટલે કે ના મરને વાલા. શું કહે છે, અમર સપૂતો કુલ કા નામ રોશન કરને વાલા પુત્ર. નયા નિર્માણ કરો, ફિર સે નયા એટલે કે નિર્માણ એટલે બનાના, નયા નવું કશું નિર્માણ કરો. જન જન કે જીવન મેં ફિરસે નવસ્ફૂર્તિ નવ પ્રાણ ભરો. હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત ઉગ્યું છે. હવે તમે અજ્ઞાન અને આળસની નિંદામાં જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. નઈ પ્રાંત હે નઈ બાત હે નઈ કિરણ હે જ્યોતિ નઈ, નઈ ઉમંગે નઈ તરંગે નઈ આસ હે સાસ નઈ. શું કહે છે કે એ દેશના અમર સપૂતો, તમે ઉઠી જાઓ, ફરીથી આળસ ને અજ્ઞાનની નિંદ્રામાંથી જાગો. તમારે આ દેશવાસીઓ ફરીથી નવીન ઉત્સાહભેર ભરવાનો અને તમારા નવા પ્રાણનો સંચાર કરવાનો છે. આ દેશનું છે એ નવનિર્માણ કરવાનું છે. શું કહે છે કે નઈ પ્રાંત, નવી સુબહ, નવું સવાર છે, નવી વાત છે, નવા વિચારો છે અને કિરણો ફેલાવે છે. આપણા જીવનને પ્રકાશનો અનુભવ કરાવે છે. લોકોને મનમાં ઉમંગ અને નઈ તરંગ એટલે હૌસલાની લહેર છે અને સપના, બધાના મનમાં આશાઓ છે. એટલે આજે દેશવાસીઓ તમે દિલ ખોલીને સાંસ લો. એટલે કે શું કહે છે, યુગ કે મુરઝે સુમનો મેં નઈ નઈ મુસ્કાન ભરો. એટલે કે તમે હે સપૂતો, તમે યુગ મુરઝાએ એટલે કે તમે મુરઝાઈ ગયા છો, તો એમાં ફૂલોની નઈ મુસ્કાન ભરી દો અને ફિરસે ખીલના હે કે એને ફરીથી ઊભું થવાનું છે. એટલે તમે પણ બધા ઊભા થઈ જાઓ. આઝાદીના નવા પ્રભાતમાં, નવા અજવાળામાં, નવી સવારમાં નવા વિચારોની કિરણોની જેમ ફેલાઈ રહ્યા છે. તો આપણે કેમ પાછા પડી જઈએ? આપણે પણ આપણા નવા પ્રકાશનો અનુભવ લઈએ અને ઉત્સાહભેર ઊભા થઈ જઈએ. અને તમારે યુગોથી જે કરમાયેલા ફૂલો છે એનું નવું સ્મિત આપવાનું છે અને ફરીથી ખીલવવાના છે. આગળ, ડાલ ડાલ પર બેઠ વિહંગ કુછ નए સ્વર મેં ગાતે હૈ. કે પ્રકૃતિના પ્રભાતમાં વૃક્ષોની ડાળ પર જે પક્ષીઓ બેઠેલા છે એ પણ સ્વરોમાં કંઈક નવીનતા, કંઈક નવું જ ગાઈ રહ્યા છે. ગુનગુન કરતે ભુંવરે મસ્ત ઉધર મંડરાતે હૈ. કે જે ભમરા છે એ પણ ચારે તરફ મંડરાઈ રહ્યા છે, ઉડી રહ્યા છે. નવયુગ કી નૂતન વીણા મેં નયા રાગ નવ ગાન ભરો. કે નવયુગ, આ જે નવો યુગ છે તેમાં નૂતન યુગની વીણામાં નવો રાગ ભરવાનો છે, નવા ગીત ગાવાના છે. એટલે જ આપણે ઊભા થઈશું તો આપણી પાછળ બીજા પણ ઊભા થશે. એટલે આપણે એ રાગ ગાવાનો છે, એ બોલવાનું છે અને નવું પ્રાણ આપણા અંદર ભરવાનું છે. કલી કલી ખીલ રહી હે ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા હૈ. કે અહીં બગીચામાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે, હસી રહ્યા છે. ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હૈ. કે આપણી ધરતીમાં છે એમની કાયા, એમનો જે દેહ છે, એમનું જે શરીર છે એ સોનેરી થઈ ગયો છે. તો શું કહે છે, નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજિત જગ ઉદ્ધાન કરો. કે નૂતન એટલે કે નવું, હે દેશના સપૂતો, તમારે પોતાના મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાનને, બગીચાને ગુંજિત કરવાનું છે. તમારે પણ ભવરાની જેમ એક સારું અને બધાને હિંમત મળે એવી રીતે ગાન કરવાનું છે. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ. કે આ બાળકો છે એ સરસ્વતીનું પવિત્ર મંદિર છે. દેશના જે બાળકો કહે છે કે આપણો દેશ એ સરસ્વતીનું પવિત્ર મંદિર છે. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. આપણા આ ધરતી, આ ભારત ભૂમિમાંથી એક બાળક શું છે, વિદ્યા મંદિરનો રક્ષક છે, પૂજારી છે. એની પૂજા કરી છે. આપણે સરસ્વતી વંદના ગાઈએ છીએ ને અભ્યાસ કરતાં પહેલાં, બરાબર, શાળામાં આવતા પહેલાં સરસ્વતી વંદના ગાઈએ છીએ. કેમ કે આપણને એનામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલા માટે. શત દીપક જલા જ્ઞાન કે નવયુગ કા આહવાન કરો. કે તમારે જ્ઞાનના સેંકડો બહુ જ બધા દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. નવું જ્ઞાન, નવું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. એ પણ આપણા જે બાળકો છે એને આગળ લાવવાના છે. એટલે હે દેશના સપૂતો, દેશના જવાનો, તમે ફરીથી ઊભા થાઓ અને આપણા દેશની, આપણી ભારત ભૂમિ માટે આપણે ગીત ગાવાનું છે, એની સંપત્તિની રક્ષા કરવાની છે. અને દરેક જગ્યાએ, દરેક પળે આપણે એકબીજાને સાથે મળીને આપણા ભારત દેશની રક્ષા કરવાની છે. એક સુંદર મજાની કવિતા હતી, ઉઠો ધરા કે અમર સપૂતો. તમારે બધાએ આ પોયમ છે એકવાર નોટબુકમાં લખી દેવાની છે અને લખ્યા પછી શબ્દાર્થ લખવાના છે.